નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ખાસ કરીને વિષય ગુજરાતીનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો તમારે ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો જોડકા છે વાયરલ ઇન્ફેક્શન તો તાડકા આવશે, તાડકા રાક્ષસી. ગાંડવનું અને તો જગદીશભાઈ આવશે. ભૂખથી ભૂંડી ભીખમાં આવશે નાનો. વિરલ વિભૂતિની અંદર આવશે અમીચંદભાઈ. એના પછી બ છે ખાલી જગ્યા છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા તો ગંકેશ્વર કહેતા. નંબર 6 છે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે તો ભીખ માટે હાથ લંબાવો તે. નંબર 7 છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો બાનો ભીખુ. નંબર 8 છે હિમ નદી ઓળંગવાની સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા કહે છે તો પાછા ફર્યા. એના પછી પ્રશ્ન નંબર 9 છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા તો રામાયણ અને મહાભારત. નંબર 10 છે નરેન લગ્નમાં માગા શા માટે પાછા ઠેલતો હતો તો નરેન કવિતા લખતો હતો. બરાબર, 3-4 વાક્યમાં જવાબ છે. એના પછી મિત્રો 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર છે. વિભાગ બી છે ગદ્ય વિભાગ છે. સતરનો સિલવંત સાધુને તો ગંગા સતી આવશે. દીકરી છે તો અશોક ચાવડા આવશે. વતનથી વિદેશ હતા તો જયંત પાઠક આવશે. ને બોલીએ ના કોઈ તો રાજેન્દ્ર શાહ આવશે. એના પછી મિત્રો ખાલી જગ્યા છે વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું તો ગાંધીજીને અતિ પ્રિય હતું. નંબર 22 છે હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે તો નર્મદા. નંબર 23 છે જો હૃદયથી આગ વધી ગણી તો ખુદ ખાલી જગ્યા જ કૃપા હતી તો ઈશ્વરે. નંબર 24 છે હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, 17 અક્ષરની કવિતા છે. નંબર 25 છે એક વાક્યમાં ઉત્તર છે મિત્રો. નંબર 25 છે દીકરાના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો પિતાનો વહાલ છે. નંબર 26 છે ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું તો સમજણ શક્તિનો ઉદય થવો. મિત્રોના 3-4 વાક્યમાં જવાબ છે. તમારો પ્રશ્ન જોઈ લેવાના છે. વિભાગ સી છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો કુતૂહલ આ રીતે આવશે. ઉજાણી એની અંદર મિત્રો ઉજાણી પહેલા નંબરની આવશે. વાગબાણ શબ્દનો સાચી સંધિ જોડું તો વાક વત્તા બાણ. ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખો દ્વિગુ સમાસ છે. ઉપહાર તો ભેટ આવશે. ઉપહાર તો મિત્રો નાસ્તો આવશે, અર્થ ભેદ છે. નંબર 37 છે સીતાજી માતાના વિલાપ કરતા રામને કોઈ ડુંગરો પર રડી પડ્યા. વાક્યમાં અલંકારના પ્રકાર જણાવવાનો છે. સજીવારોપણ અલંકાર છે. નંબર 38 છે નવલિકા શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તો પર પ્રત્યય આવશે. નંબર 39 છે સમાન શબ્દો શોધીને લખો. હાર એટલે કતાર થશે. મસાણ એટલે મિત્રો વેરાન થશે. નંબર 40 છે હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો ભાવાચક સંજ્ઞા છે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવ નેજા પડવા ખૂબ તકલીફ પડવી. નીચે આપેલ કહેવતનો અર્થ આપો. નહીં ઘરના નહીં ઘાટના આ બાજુ કે ના બાજુના. બરાબર, એ રીતે લખવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે તો અનાથ છે. વિરોધી શબ્દ છે સાહસ તો ભય છે, દુસાહસ છે. ઘણા બધા શબ્દો છે મિત્રો લખી શકાય. કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, પોલીસથી ચોરને પકડાયો. શિષ્ટરૂપ વાવડ એટલે સમાચાર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવવાના છે. દોરીનો છેડો બારણે બાંધ્યો. દોરીનો એટલે સંબંધવાચક વિશેષણ છે. બરાબર છે. 48 નંબરનો પ્રશ્ન છે ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર જણાવવાનો છે. પૈસા નિયમિત સમયવાચક છે. તૃષ્ણા શબ્દનો ધ્વનિ ઘટકો છૂટા પાડો. ત વત્તા રૂ વત્તા સ વત્તા અણા વત્તા આ. 50 નંબરનો પ્રશ્ન છે નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. એના પછી મિત્રો છૂટી સહન ન થતા મત પાછા મળે છે. શિખંડી છંદ છે. એક ચરણનો 15 માત્રા ધરાવતો હોય અને સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય તો છંદનું નામ જણાવો. ચોપાઈ છે. એના પછી મિત્રો
અર્થ વિસ્તાર આપણો આવશે કડવા હોય લીમડાને શીતળાની છાય બાંધે હોય અબોલડા તોય પોતાની બાય નંબર એના પછી છે અથવા વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે વિદ્યા એ ધન એના પછી નંબર 54 છે તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આ શબ્દમાં લખવાનો 4 માર્ક્સનું પૂછાણું છે બધા મિત્રોને આવડ્યો પણ હશે બરાબર છે એના પછી 55 નંબરનો ગતખંડ છે નીચે આપેલા ગતખંડને આશરે ત્રીજા ભાગમાં શીર્ષકને યોગ્ય શીર્ષક આપવાનું છે બરાબર બહુ ઇઝીલી ત્રીજા ભાગ કરી દેવાનો તમારે એના પછી મિત્રો મારો યાદગાર પ્રવાસ છે એ શિક્ષકને હું કેમ ભૂલી શકું સ્વદેશી અપનાવો દેશ સમૃદ્ધ બનાવો આ નિયમન છે આપણા તો મિત્રો આ છે આપણું આજનું પેપરનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે 80 થી એ તમારે ખાસ જણાવવાના છે બરાબર છે અને કોઈ પણ સમસ્યા હોય તો તમે લાઈવ ચેટમાં અથવા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો એ સમસ્યાનું હલ થશે ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો હજુ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત અને મિત્રો ખાસ તમને વિનંતી છે કે ધોરણ 10 ના તમામ વિષયની વ્યવસ્થિત તૈયારી કરતી એક ગુજરાતની એકમાત્ર ચેનલ હોય તો હું કોઈની વખાણ નથી કરતો પણ સજેશન આપું છું કે ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલમાં એક મુલાકાત લેજો એટલે ઘણું બધું મટીરિયલ ને માહિતી તમને એ ચેનલમાંથી મળતી હોય છે તો એક વખત જરૂર તમે સંપર્ક કરજો તો મિત્રો આવજો જય હિન્દ જય ભારત જય માતાજી